નમસ્તે, હું આદર્શ છું. વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, વેકેશન માટેની સૂચનાઓનો એક અલગથી આપણે વાત કરશું. આ વખતે ઘણા બધા વાલીઓની ડિમાન્ડ હતી કે બેંકમાં આપણે ટ્રાન્સપરન્ટ વહીવટ રાખવો એવું નક્કી છે. એટલે તમામ ફી બેંક દ્વારા જ લેવામાં આવે છે, કોઈ રોકડી ફી સંસ્થા દ્વારા લેવામાં આવતી નથી. અને તેના ભાગરૂપે આપણે યુનિયન બેંક સાથે અત્યારે ટાઈઅપ છે. યુનિયન બેંક દ્વારા આપણે ફી કલેક્શન સેન્ટર આપણું ત્યાં છે. ઘણા બધા વાલીઓની એવી માંગણી હતી કે ભાઈ હવે યુપીઆઈમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે એમ કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી આપણે છીએ. દુનિયામાં સૌથી વધુ સારો યુપીઆઈ કે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ આપણે કરીએ. હું એક બેંકમાં પણ કંઈક જવાબદારી સંભાળું છું. નંબર ઓફ ટ્રાન્ઝેક્શન જે હતા એ લગભગ 94% ડિજિટલ થવા માંડ્યા, માત્ર 6% જ ફિઝિકલ થાય છે. તો આ બધા વિષયોને ધ્યાનમાં લઈ અને આપણે પણ હવે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. આપની ફી ની જે સ્લીપ આવશે એમાં એક QR કોડ હશે અને એક PRN નંબર હશે. આ બેના સંયોજનથી માત્ર સ્પેશિયલાઇઝ જે તે બાળકની જ ફી જમા થશે. એટલે આવો એક સરસ મજાની વ્યવસ્થા કરી છે. અને સાથે સાથે RBIનું બ્રહ્મવાક્ય છે, સાવધાન રહે, સતર્ક રહે, સુરક્ષિત રહે. ડિજિટલ પેમેન્ટ કરતી વખતે આ ખાસ ધ્યાન રાખવું. સંસ્થા તરફથી કોઈ OTP પેમેન્ટ માટે આપવામાં આવતો નથી, કોઈ લિંક મોકલવામાં આવતી નથી. માત્ર ને માત્ર તમારી ફીની સ્લીપમાં આપેલ QR કોડ અને PRN નંબર સિવાય બીજો કોઈ ઉપયોગ નથી કરવાનો. એટલે કોઈ સાયબર ફ્રોડનો ભોગ ન બને તેની પણ તકેદારી રાખશો. અસ્તુ. ભારત માતા કી જય. વાલીશ્રી, આપને જે બેંક સ્લીપ આપેલી છે તે બેંક સ્લીપની અંદર એક નીચે QR આપને જોવા મળે છે અને સાથે ઉપરની સાઈડમાં એક PRN પણ આપને જોવા મળે છે, જેના ઉપયોગથી આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકીશું. QR કોડને સ્કેન કરતાં જ ઓનલાઈન ફી પેમેન્ટ કરવા માટેનું પોર્ટલ ઓપન થશે, જેમાં આપને શાળાનું નામ જોવા મળશે. તેમજ થોડું નીચે સ્ક્રોલ કરશું એટલે આપણી પાસે PRN નંબર માગશે, જે PRN નંબર આપણે તમને આપેલી ફી સ્લીપમાંથી જોવાનો રહેશે. PNR નંબર એન્ટર કર્યા પછી I am not a robot ઉપર ક્લિક કરશું એટલે આપણને નીચે વ્યૂ ઇન્સ્ટોલમેન્ટ તેવું જોવા મળશે. અહીં આપણે વ્યૂ ઓલ ડિટેલ ઉપર ક્લિક કરવાથી આપણને આપણા બાળકની માહિતી પણ જોવા મળશે. આ વેરીફાઈ કર્યા પછી તેને ક્લોઝ કરવાનું અને નીચેથી નેક્સ્ટ બટન આપી આપણે પેમેન્ટ કરનાર વ્યક્તિ છે તેમનું નામ, તેમનું ઈમેલ એડ્રેસ અને નીચે આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ પે નાઉ ઉપર ક્લિક કરીને જે રીતે આપણે બીજા ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ તે જ રીતે જો આપણે ગૂગલ પેથી કરવું હશે તો ઓનલાઈન પેમેન્ટ માટે UPI એવું ત્રીજા નંબરનું છે પસંદ કરીશું. તેમાંથી આપણને ગૂગલ પેનો ઓપ્શન મળશે. પે ઉપર ક્લિક કરશું, આપણો પિન નંબર નાખી અને પેમેન્ટ પૂરું કરશું એટલે આ રીતે આપણને એક રિસિપ્ટ પણ જનરેટ થઈ જશે. છે ને ખૂબ જ સરળ. તો આનો આપણે જરૂરથી ઉપયોગ કરીએ. ધન્યવાદ. આભાર.